આજે આખા ગુજરાતની અંદર આપણી કૃષિ એગ્રીકલ્ચર કોલેજ જે 500 કરોડ રૂપિયા બજેટમાં આવીને મંજૂર થઈ જાય એ સાહેબ દેન તમારી છે કે થરાદની મોટી કોલેજ થશે, આખા જિલ્લાને લાભ મળશે. અમારે ઘણી કરવી છે પણ અમારા છેડા નથી થતા, જેના થમતા હોય એ જ છબે. એટલે એમ અમે કહીએ કે આ કરક કરે કે હોદ્દા હાથે નથી થતું. થોડી સૂઝ જોઈએ, થોડોક સંબંધો જોઈએ, આવડત જોઈએ, ત્યારે આ બધું થતું હોય છે ને આવતું હોય છે. અમારા અનુભવ છે, 40 વર્ષના અનુભવ છે. ઘણે ઘોડા ફૂટે પણ નથી થતું, સરકાર વગર નથી થતું કશું. એટલા માટે આપ સૌ ખાસ મોટી જ જરૂરિયાત છે. બીજું નાના મોટું ઓછું થાય તો ચાલશે, પણ આ ગમે એમ કહીને પાણીની વ્યવસ્થા થાય, બધામાં થોડો થોડો કાપ મેળવીને ધોનેરા આપજો. એમાં મારી પણ વિનંતી છે. અહીંયા બાજુમાં પેગિયા છે, એક મોટું તળાવ છે સાહેબ, અને એમાં ડેમ બને એમ છે મોટો. આજે આખો વળો પાણી જાય છે, એ તો જો એક ડેમ બનાવો પણ ઓવરફ્લો થઈને પાણી નીકળે તો ધોરણે બંધ થાય ને આજુબાજુના 10-15 કિલોમીટરમાં પાણી પણ તળ ઊંચા આપશે અને એમાંથી સિંચાઈ પણ થશે. એ તમે જ કરી શકશો, બાકી નહીં થઈ શકે સાહેબ. ખોટું ન લગાડતા, કોઈથી થઈ શકે એમ નથી. હું 25 વર્ષથી તો ઘોડે ફૂટે નથી, તો પછી હું કહું કે એટલે તમારા સિવાય થાય એમ નથી. નરેગાની અંદર આપ ઓખું કાઢશો ને સાહેબ, આજે કહું છું કે ઓખ કાઢીને આજે પણ કહેશો તો 6 મહિના મંજૂર થઈ જશે, ખાલી વગર લેકે ઓખું કાઢશો. એટલે એટલી મારી વિનંતી છે કે આ વિસ્તાર માટે, આ ખેડૂતો માટે કચાઈને તમે નરેગામાં જે અધિકારી આવતા હોય એને ખબરાવજો તો આ ડેમ મંજૂર થઈ જશે. અમને પૂરો ભરોસો છે. તો એટલું કરજો. થોડું વધારે આપ મહેમાન છો અમારા, હું પણ ધાનેરાનો પૂર્વ ધારાસભ્ય છું. મારે આટલું બધું કહેવાય નહીં, પણ એક વ્યક્તિગત ભાઈ જેવા સંબંધ છે એટલે વાત કરું. બાકી અધ્યક્ષે આવી વાત થાય નહીં. અધ્યક્ષ 182 ને કંટ્રોલ રાખવા વાળા છે. મુખ્યમંત્રીને અહીંયા જ આવવું પડે છે, પણ એક ભાઈ તરીકે આ સંબંધના હિસાબે કીધું. બાકી આ વાત મારે ઘણી દબાઈને કહેવરાય ને પણ છૂટકો નથી, થાય એમ જ નથી. શું કરો, તમારા સિવાય આ નિર્ણય આવે એમ નથી, નિકાલ થાય એમ નથી. એટલે હવે થોડુંક ગમે એમ કરીને એક હાથું આમ નોખજો બાબા. બીજી તો તમે સૌ બધા એ પણ તમે હાથે હાથે રહેજો. પછી આપણે શું થાય છે, કોમ નહેર્યું ચૂક્યા આટલું રોષે રહેજો. અહીંયા મુહૂર્ત કરવાનું હોય, હું આવ્યો ઢોલ વગાડવા કોણી આવે છે. હવે સીએલ આવ્યું, કોણે કર્યું તો કોઈ પૂછ્યું છે. આપણે જે ધમાધમ કરવા માંડો છે એમ જ તકલીફ છે. આપણે પણ ગણતર ગણવું પડશે કે કોણ કામ કરે છે, કોને કર્યું છે. એ બધું જ વિચારશું તો ચોક્કસ બીજા માણસો ડબલ કરશે. પણ માણસ થાકી ક્યાં જાય છે કે મજૂરી કરીને મરી જાય. અમે હતા ને હોમા પક્ષમાં હતા તો અમે શું કર્યું, મંજૂર કરી અને થોડા ખાસ મુહૂર્ત હોય એટલે અમે કરી ગયા. અમે કર્યું છે, આ દેખો કાગળ લઈશું, અમે કર્યું છે. કર્યું હોય ને એટલે અમે કર્યું છે એટલે કહું છું. એટલે પછી પેલો દુઃખ થાય કે કરીને અમે મરી ગયા, ઢોલ હોય ના વગાડ્યા. એટલે એ રીતે ઢોલ પણ હાથા વગાડજો, સાચું કામ પણ થશે. અને આ બાબતમાં બધા એક થઈને રહેજો, સાથે રહેજો, બધી સમાજો સાથે રહેજો. ખેડૂત માત્ર ને કોણ છે, ખેડૂત એની નાત જાત માત્ર ખેડૂત જ છે, બીજી કોઈ જાત નથી. એ એક થઈને કરશો ત્યારે તમારી તમામ સમસ્યાઓ હલ થશે. હવે આ ઓનું છે તેનું છે, હું કઈ બાબા એનું છે, હવે મારે શું અમે બધા રહી જશું. એટલે બધા એક થઈને સાથે રહીને કરજો. શંકરભાઈ જેવા એક વિકાસ પુરુષ આપણને મળ્યા છે તો એમને પણ પૂરો સપોર્ટ કરજો, એમની વાતનું ગ્રહણ કરજો. ગમે ત્યારે જશો તો કામનું ટોપું થશે, નહીં થાય એવું નથી. મોનીવર જેવું બોલે છે ઓછું, પણ કામનો નિકાલ થાય છે, ઘણા ધન થાય છે. હું 1-2 દાખલા મારા આલું. હું 25 વર્ષ ભોડા કુટે મારા ગામમાં હાઈસ્કૂલથી આપી, ગ્રાન્ટ વાળી બોલી હતી. મેં એક દાડો જઈને ગળા પેડા રીસ ચડાવીને વાત કરી, ભાઈ આપણા ઘરનો એમ ગમે એમ કરો પણ કે ન થાય. સ્કૂલ જ્યાં કીધું બાજુ જ થાય, સરકાર તો તમે છો, ન કેમ થાય. તો પોતે સીધા સીએમ ભાઈ ત્યાં ગમે તે કાયદો કરવો તો કરી એને જો હાલો સાહેબ. હાલીને હાલ ચાલુ છે, ખાલી વાતો નથી કરતો. એને દરેક ચીજ આ એક દાખલો હાલું છું, પણ એ સૂઝ છે, એમનામાં આવડત છે, એમની તાકાત છે. તો એમની પાસેથી કામ લેવા માટે આપણે પણ એ રીતે કરવું પડશે. હર હંમેશા એમને ગમે તે હોય જો તો કોઈ ઘરે આગા પાછા અમે કંઈ બીજું હોય કોમ કરીને મરી ગયા તો ચીડથી ભૂરથી ભૂલી મળે.
આખા જિલ્લામાં કોમ કરીને તૂટી મરી ગઈ તો 2-4 તો ફૂટ હાલવા આવી ગઈ. એટલે મેં કોઈ પૂજા કરાવો કે હું નહીં કરાવો, મેં પૂછું કે કોઈ કરાવો બાકી. એટલે એ પણ થોડું નીકળે. એટલે સૌને વિનંતી છે કે આ પાણી માટે આજે આયાત છે. પાણીનો આપણો 100% મને ભરોસો છે કે આ વાત કરી છે એમાં મારા કંઈક અખતરા મેં કરેલા છે એમાં નિરાકરણ આવશે અને આપણે મોટી જ જરૂરિયાત પાણી છે. બીજા 2 પંપ પછી 2 તો ચાલશે. એટલે આપ સૌ પૂરો એમને પણ સહયોગ આપજો, એમની વાતને પણ સમર્થન આપજો એવી સૌને વિનંતી છે. થોડું અઘા પાછું બોલાયો તો અધ્યક્ષ સાહેબ માફ કરજો. આ વિસ્તાર મારો પૂર્વ ધારાસભ્ય તરીકે વાત કરી છે એટલા માટે મારી જવાબદારી એટલી રીતે કરી છે. કોઈ ભૂલચૂક આઘા પાછી હોય તો માફ કરજો અધ્યક્ષ જો. અને આટલું પાણી વાળું ગમે એમ કરીને આવતી સિઝનમાં અમારે હોય નર્મદા ભાણા એવું કરજો એ જ વિનંતી સાથે વાત પૂરી કરું. ધન્યવાદ. આદરણીય સાહેબશ્રીએ આપણને પાણી માટે એક આશાવાદ વ્યક્ત કર્યો. સાથે સાથે ખૂબ જ સુંદર મજાનું આપણને